નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। સિઝનના પહેલા જ વરસાદમાં પૂરથી પાડોશી રાજ્ય બેહાલ, તૂટ્યો ડેમ, સ્કૂલ ઘરોમાં પાણી ફરી વળ્યું। રાજસ્થાનના ટોંક જિલ્લામાં સિઝનના પહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં પ્રથમ વરસાદે માલપુરામાં ભારે તારાજી સર્જી છે। શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં જિલ્લાના સૌથી વધુ 335 મીમી વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદને કારણે સહોદરા નદીનું ઓવરફ્લો પાણી ચાંદસેમ ગામમાં પ્રવેશતા અનેક મકાનો ધરાશયી થયા હતા। પાણીના પ્રવાહમાં પિકઅપ વાન તણાઈ। ભારે વરસાદ બાદ સહોદરા નદીના વહેણમાં પિકઅપ વાન 3 લોકો ફસાયા હતા। જોકે 3 લોકોને બચાવી લેવાયા હતા અને પાણીના પ્રવાહમાં પિકઅપ વાન તણાઈ ગઈ હતી। માલપુરાનો બામ તળાવ પણ સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયું હતું। આ ઉપરાંત ચાંદસેન ડેમ, ખરેડા સાગર અને ટોરડી સાગર ડેમમાં પાણીની આવક થઈ હતી। ગામડાઓ સંપર્ક વિહોણા થયા। વરસાદને કારણે સહોદરા નદી ગાંડીતુર બની છે। સતત વરસી રહેલા વરસાદથી ધોવાણ અને રસ્તાઓને નુકસાન થવાના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। માલપુરાના રામસાગર ડેમ વધુ પાણીના કારણે તૂટી ગયો છે। ખાસ વાત એ છે કે તાજેતરમાં જ જળ સંસાધન વિભાગે અહીં 2,41,00,000ના ખર્ચે સમારકામ કરાવ્યું હતું। રામસાગર તૂટવાને કારણે આજુબાજુના ખેતરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે। અનેક વહાસ પૂરતા જેવી સ્થિતિ જોવા મળી છે। હવામાન વિભાગનું રેડ એલર્ટ। હવામાન વિભાગે ટોંક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ સમગ્ર જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યું છે અને નીચલાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ ઉપરાંત ડેમ અને તળાવના નીચલાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આગામી દિવસોમાં પણ સતર્ક રહેવા સૂચના આપી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વાંસદામાં 4.5, કપરાડામાં 4.5, ખેરગામમાં 4.5 અને પારડીમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। હવામાન વિભાગે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 7મી થી 9મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 10મી અને 11મી જુલાઈએ પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। એ સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વરસાદને લઈ હવામાન વિભાગના વિવિધ એલર્ટ। રાજ્યના ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલને લઈ વિવિધ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલ પછી વરસાદનું જોર ઘટશે।
સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર ટ્રફને લઈ હવામાન વિભાગે 5 દિવસમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદ પડવાની રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. સુરતના ઉમરપાડામાં 4 ઇંચ, કામરેજમાં 4, નવસારીમાં પણ 4 અને ખેરગામમાં 3 ઇંચ. સવારે 2 કલાક 27 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્યમાં સવારના 6 થી 8 કલાકની માત્ર 2 કલાકમાં 27થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં 1.25 ઇંચ અને ઉમરાળામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં આખા દિવસ દરમિયાન 40 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ અને 10 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ હોવાના આંકડા પણ સામે આવ્યા છે. ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે. હવામાન વિભાગની મોટી આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઈ સુધી છૂટોછવાયો વરસાદ પડશે. ત્યારબાદ 9 થી 12 જુલાઈ દરમિયાન સારા વરસાદનું આગમન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના 5 જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. એમાં દાદર નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 22.62% વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21% વરસાદ વરસ્યો છે, તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44% વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદે પોતાની મેઘમહેર દર્શાવી છે, તો કચ્છના 20 જળાશયોમાં 21.24% જળ સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 41.60% જળ સંગ્રહ જોવા મળ્યો છે. એ સાથે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.90% અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 25.80% જળાશય જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદે પોતાની મહેર વરસાવી છે અને ગુજરાત રાજ્યને સંપૂર્ણપણે પાણી કરી દીધું છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવી અપડેટ, નવા સમાચાર લઈને મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.